હાલમાં ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરી છે, જેને લઈ એસએસકે સમાજ દ્વારા આ કામગીરીમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવાનું શરૂ કરાયું છે. રાઇટ ટુ એજ્યુકેશન આ એક સરકારી યોજના છે, જેની અરજી કરવાની સમય મર્યાદા 14 માર્ચથી 26 માર્ચની છે. આ યોજના હેઠળ સરકારી કોટા પ્રમાણે આર્થિક રીતે પછાત વર્ગના પરિવાર કે જેમની વાર્ષિક આવક 15,000થી ઓછી છે અને એમના બાળકને પહેલા ધોરણમાં દાખલો લેવા માંગે છે, એમને આ યોજના હેઠળ જો નંબર લાગશે તો એમના બાળકની ધોરણ 1 થી 8ની સ્કૂલ ફીસ તદ્દન માફ થઈ જશે. આ યોજનાનો લાભ સમાજના બાંધવોને થાય માટે એસએસકે સમાજ સુરત તરફથી એપ્લિકેશન ફોર્મ મફતમાં ભરી આપવામાં આવી રહ્યા છે. આવેદન કરાવવાની જરૂરી પુરાવા જેમાં માતા પિતા અને બાળકનો આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, જન્મના દાખલાનું પ્રમાણપત્ર, બાળક અને માતા પિતાનો પાસપોર્ટ સાઇઝ ફોટા, બેંક પાસબુકની ઝેરોક્સ, પિતાનો પાન કાર્ડ, આવકનો દાખલો. આ યોજનાનો લાભ દરેક જરૂરિયાતમંદોને મળે એ માટે એસએસકે કલ્યાણ કમિટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા. મારું નામ પ્રિયંકા સોલંકી. અમે લોકો અત્યારે આરટીઈ હેઠળના કામગીરી માટે બેઠા છે. અમારી એક સમિતિ અમે રેડી કરી છે, એસએસકે કલ્યાણ સમિતિ. એમાં અમે હાલ જોડાયા છે. એમાં અમારે સમાજના કલ્યાણ માટે કામ કરવા માટે આગાડી વધીએ છીએ અને ઘણી યોજનાઓ છે જે સરકાર લોકો સુધી પહોંચતી નથી, એના પર કામ કરવા માટે અમે લોકો બધા ભેગા થયા છે. અત્યારે આરટીઈ અંતર્ગત અમે જે બાળકોને સ્કૂલમાં જે પહેલા ધોરણમાં આવે છે બાળકો, એ લોકો માટે ફોર્મ ફિલઅપ કરીએ છીએ. એ બાળકોને સારી સુવિધા મળે એ માટેના બધા પ્રયાસ કરીએ છીએ. હમણાં સમાજ પૂરતું અમે લોકો 4 દિવસ વાડીમાં બેસીએ છીએ, પરંતુ બહારના લોકો જે કરી શકતા નથી, જેમને નોલેજ નથી, એ લોકો માટે અમે ફોર્મ કરીશું. કેટલા વર્ષોથી આ કાર્ય કરો છો? સમાજના લોકો ઘણા વર્ષથી આ કામ કરે છે, પણ હું હાલ આ વર્ષે જ જોડાઈ છું અને આ વર્ષથી મેં કામ શરૂઆત કર્યું છે. મારું નામ દિનેશ કુદાલે છે અને અમે ઇન્ડિયા એસએસકે સમાજ દ્વારા એક આરટી રાઇટ ટુ એજ્યુકેશન યોજના છે ગવર્મેન્ટની, જે 2009માં સરકાર દ્વારા લાવવામાં આવી હતી, સોશિયલ ડેવલપમેન્ટ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ યોજનાનો મુખ્ય હેતુ એવું છે કે દરેક બાળક શિક્ષણને પામે, તો દરેક બાળકને શિક્ષણ મળે એ હેતુથી ગવર્મેન્ટે આ યોજના લાગુ કરી છે. જે પણ પછાત વર્ગના લોકો છે, જેમની આવક 1,50,000 વાર્ષિક આવક 1,50,000થી નીચે છે ને, એમને સારું શિક્ષણ મળે એ હેતુથી આરટી યોજના હેઠળ દરેક સ્કૂલમાં 25% કોટા નક્કી કરવામાં આવ્યો છે. તો સમાજના લોકોને લાભ મળે એના માટે અમે લોકોએ આ યોજના એસએસકે સમાજમાં લાગુ કરી છે અને જે લોકોની આવક 1,50,000થી નીચે છે એમને બોલાવીને એમનું એપ્લિકેશન અહીંયા અપલોડ કરવામાં આવ્યું છે. કેટલા વર્ષોથી આ કાર્ય કરો છો અને કયા સમાજ માટે આ કાર્ય કરો છો? એકચ્યુઅલી આ કાર્ય અમે દર વર્ષે અલગ અલગ સ્કીમ જેવી યોજના આવે છે કરીએ છીએ અને હાલ આ પૂરતું એસએસકે સમાજ પૂરતું છે, પણ ભવિષ્યમાં આપણે નજીકના જે બી એરિયા છે એ દરેક ગરીબ પરિવારોનો લાભ મળે એવું આપણે ઈચ્છશું. કેટલી વાર કયો પ્રોગ્રામ કેટલી વાર કરવામાં આવ્યો છે? આ પ્રોગ્રામ પહેલી વખત કરવામાં આવી રહ્યો છે. એકચ્યુઅલી અત્યાર સુધી અમને આના વિશે જાણકારી નહીં હતી. સમાજ દ્વારા બીજા કયા કાર્ય કરવામાં આવે? આ સમાજમાં એસએસકે સમાજમાં હજુ સમાજ કલ્યાણના ઘણા બધા કાર્યક્રમો કરવાનું અમારું ધ્યેય છે, જેમાં રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, પછી કેરિયર માર્ગદર્શનના સેમિનાર્સ છે, એ ઘણા બધા આગળ કાર્યક્રમો અમે હાથ ધરવાના છે. લોકોને શું પ્રેરિત કરવા માંગે છે? જેમ આપણે સમાજના લોકોને એક જ છે કે ભાઈ જે રીતે એમનો સાથ સહકાર બની રહ્યો છે આ યોજનાઓ, એકચ્યુઅલી સમાજના બધા લોકોએ આ યોજનાને એટલી ઘર પહોંચાડી છે, સંપર્ક કરીને, કોલ કરીને, અને એના થકી આ સમાજના ખૂણામાં પહોંચી છે. તો બસ એમને એક જ છે કે આવી રીતે સમાજને સહકાર આપતા રહે. મારું નામ નવીન રતિલાલ દીકરી છે. હું શ્રી સોમવંશ સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચનો હાલ અધ્યક્ષ છું. આજે આપણા સમાજમાં ઘણી બધી એક્ટિવિટી થાય છે, જેમ યુવા મહોત્સવ છે, ક્રિકેટ ઉત્સવ છે. તે પ્રમાણે આ લોકોએ કલ્યાણ સમિતિ બનાવી છે કે જે સામાન્ય વ્યક્તિનું, નાનામાં નાના વ્યક્તિનું કલ્યાણ થાય એ હેતુથી આ લોકો નવયુવક નવા ભેગા થયા છે અને કલ્યાણ સમિતિ બનાવી છે. તો આપણે આ જોઈએ છે કે કલ્યાણ સમિતિ આજે નવું પહેલું કાર્ય હાથ ધર્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે છે. શિક્ષણ આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, સામાન્ય વ્યક્તિની પહોંચની બહારની વસ્તુ થઈ ગઈ છે. તો આ એક સરકારનો પ્રયાસ છે
કે આપણે નાનામાં નાના વ્યક્તિને બી શિક્ષણ સાથે જોડવાનો ને આજે શિક્ષણની 1 થી 8ના ધોરણના વિદ્યાર્થીઓને આપણે લગભગ જે બી રજિસ્ટ્રેશન થાય ને એ લોકોને સારામાં સારી સ્કૂલમાં આપણે એડમિશન અપાવીને ફ્રી શિક્ષણ આપવાનો પ્રયાસ કરીએ છીએ. કેટલા વર્ષોથી કાર્ય કરવામાં આવે છે? આ વર્ષોથી તો આ ગવર્મેન્ટની તો 14 થી 29 તારીખ સુધીની સ્કીમ છે. એમાં અમે પ્રયાસ કરીશું કે વધારેમાં વધારે લોકો આમાં જોડાય અને આવી એક્ટિવિટી તો અમે કરીએ છીએ, પણ સરકાર જે માર્ગદર્શન આપે છે એના નેજા હેઠળ અમે કામ પૂરો પ્રયાસ કરવાનો કરીએ છીએ. આપણા સમાજ દ્વારા કયા કયા કાર્યો હજી સુધી કરવામાં આવે છે? આપણા સમાજમાં બ્લડ કેમ્પ થાય છે, ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે, જે બી સરકારી યોજનાના લાભ આવે છે તે દરેકનો કેમ્પ લગાવીએ છીએ. એ પ્રમાણે દરેક વ્યક્તિને જે નાનામાં નાના વ્યક્તિને જે સહાય જોઈતી હોય તે પ્રમાણેના આપણા માર્ગદર્શન હેઠળ બધા જ કામો અમે કરીએ છીએ. અને કયા કયા લોકોને આ કાર્ય માટે આમંત્રણ આપવામાં આવે છે? ઘણા લોકો આવે છે કે ખરેખર જે બિચારાઓ જે નાના પાયે કે જે લોકોને આ વસ્તુની જાણ જ નથી એ આ બધા કાર્ય કરતા છે. ખાસ કરીને ગણેશ કુદારાને એમની ટીમ જે હમણાં કલ્યાણ સમિતિ એ લોકોએ નવી રોજી છે તે ઘરે ઘરે જઈને દરેકના ઘરે સમજાવે છે કે ભાઈ આવી યોજના છે, તમે એનો લાભ લો. તો એનો ઘરે ઘરે જઈને ઘણા અત્યાર સુધી મારા ખ્યાલથી 20 થી 25 લોકો એનો રજિસ્ટ્રેશન કરીને મને એવું આશા છે કે દરેકને લાભ મળશે એવી અપેક્ષા. સમાજ પૂરતું છે કે દરેક સમાજના લોકો આવી શકે? અત્યારે તો આપણી સમાજની વાડી છે તો આપણે સમાજ પૂરતું માર્ગદર્શન કરીએ છીએ, પણ જેમ જેમ લોકોને ખબર પડશે તેમ આજુબાજુના લોકો બી આવશે તો અમે તેમાં સહભાગ લઈશું.